નમસ્કાર, હું બ્રજેશ. આ છે મારી ટીમ. પ્રાંશુરા, મેઘ પટેલ, જૈમિન દેસાઈ. શું છે અમારો પ્રોજેક્ટ? જાણીએ અમારી ટીમ પાસે. ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદના અતિરેકથી મોટા શહેરોમાં કરોડોનું આર્થિક નુકસાન અને વરસાદના બહુમૂલ્ય એવા પાણીનો વ્યય થાય છે. શું આપણે એવું ના કરી શકીએ? પાણીથી રક્ષા, પાણીની રક્ષા. આ છે અમારો પ્રોજેક્ટ હાઇડ્રોગર. આ પ્રોજેક્ટમાં DHT11 સેન્સર લગાડવામાં આવ્યું છે, જે સેન્સર વરસાદ પડવાની સંભાવનાની સચોટ આગાહી કરે છે, જેને અહીંયા LED સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો અને સાવચેત થઈ શકો છો. જ્યારે વરસાદ પડવાનો શરૂ થાય છે ત્યારે આ રેન સેન્સર એક્ટિવેટ થાય છે અને એના દ્વારા વરસાદનું જે પણ પાણી રોડ પર પડે છે એ બધું જ પાણી એક પાઇપ દ્વારા, એક ટનલ દ્વારા અંડરગ્રાઉન્ડ દાખલ થાય છે. આ ટનલની અંદર કાંકરા, રેતી, એક્ટિવેટેડ ચારકોલ એવા મલ્ટિપલ લેયર દ્વારા પાણીનું ફિલ્ટરેશન કરવામાં આવે છે, જેથી કોઈ પણ જાતના કેમિકલ વિના પાણી સંપૂર્ણ રીતે શુદ્ધ થાય છે. ત્યારબાદ એક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દાખલ થાય છે, જે મુખ્ય ટાંકી છે. એ ટાંકીની અંદર જ પાણીનો સંગ્રહ થાય છે. તમે એનું મોનિટરિંગ મોબાઈલ પર એક એપ દ્વારા, જેમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ થાય છે, એના દ્વારા તમે મોનિટરિંગ પણ કરી શકો છો. અને જો એ પાણી તમને એવું લાગે કે વધારે ભરાઈ રહ્યું છે અને એને છોડી દેવું, તો એ પણ તમે મોબાઈલ દ્વારા જ કરી શકો છો. અને જો તમે એવું કરવા નથી માંગતા, તો જ્યારે પણ ટાંકીમાં 75% કરતાં વધારે પાણી ભરાય ત્યારે કોઈ પણ જાતના માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટિકલી એ પંપ ચાલુ થઈ જશે અને પાણીને બહાર ફેંકશે. પાણી જેવું બહાર જાય એટલે ભૂગર્ભ જળ રિચાર્જ થવાનું શરૂ થશે અને ધીમે ધીમે પાણીનો વહેણ આગળ વધતા તે નદી નાળા તરફ જતું રહેશે. આપણે સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને તે પાણીને સિંચાઈ માટે પણ ડાયવર્ટ કરી શકીએ છીએ. તો આ છે અમારા પ્રોજેક્ટની મુખ્ય થીમ. અમારી મુખ્ય ચેલેન્જ હતી કે વરસાદના સમયે પાવરનો ન હોય. તેના માટે અમે સોલર પ્લેટનો ઉપયોગ કરીને અમારી સિસ્ટમને 24/7 કાર્યરત રાખી છે. મોબાઈલ એપ દ્વારા વરસાદની ચોક્કસ આગાહી અને ટાંકીમાં પાણીનું સ્તર જોઈ શકાય છે અને ઇમરજન્સીના સમયે મ્યુનિસિપાલિટીને ટેલિગ્રામ એપ દ્વારા એલર્ટ પણ જાય છે.